पर आकरा प्रहार। मनसुख वसावाए नर्मदा जिला संगठन प्रभारी अर्जुन चौधरी ने कठपुतળી કહ્યા। प्रभारी जिला प्रमुख जिला महामंत्री ने आड़े हाथ लई लीधा છે। जिला प्रमुख નીલ રાવ એક પણ બેઠક જીતાડવા નીકળ્યા નથી। નીલ રાવ સવારે 9 વાગે ઉઠીને સીધા એસટી કાર્યાલયમાં જતા હતા। લોકોના પ્રશ્નો સાંભળવાના હોય તો વહેલા ઉઠવું પડે। પ્રમુખ અને મહામંત્રી એસી ઓફિસમાં બેસે તો તાલુકા અને જિલ્લા જીતી ન શકીએ। मैं कीधु हतुं ते बैठक पर कोई उम्मीदवार राख्यो नहीं। तालुकाना संगठने कह્યું તે उम्मीदवार राख्यो हतो। तमे काम करवा सक्षम ना हो तो निकળી जाओ। जिला भाजप प्रमुख નીલ રાવ पर मनसुख वसावाए प्रहार कर्या छे। दारू जुगाરના अड्डा चलावता लोकोए भाजप विरुद्ध काम कर्યું હોવાની વાત કરી। નીલ રાવની પોલીસમાં વગ છે એટલે ત્યાં રેડ નથી પડતી। મારું સોશિયલ મીડિયામાં કાર્યાલય ચાલતું હતું પણ નીલ રાવે બંધ કરાવ્યું હતું। कोई महत्वना निर्णय लेवा हो तो हमने तो पूछो, हमने पूछो आ लोगों ने हमें कौन लड़े थे? आप गुंडा लोगों ने सामने धृष्ट राष्ट्र एंड कंपनी कौरवों ने सामने कौन लड़े थे? बाकी में પછી જીતી ગયા પછી બાકીનું મારે કેવું નથી। જિલ્લા પંચાયત અહીંયા એક પણ મહામંત્રી કોઈ તાલુકા ની सीट पर कि जिला की सीट पर उम्मीदवार ने जीतवा माटे निकळ्यो छे? कोई महामंत्री कोई तो मैंने फोटो पड़ा आ हारवाना कारण छे। प्रमुख एसी ऑफिस में बेसी रहे, महामंत्री एसी ऑफिस में बेसी रहे तो कई रीतना तालुको जिल्लो जीतवानो छे भाई। तो ज प्रकारे स्थानिक स्वराजनी चूंटણીમાં हार મળીને ત્યારબાદ હવે સાંસદ મનસુખ વસાવાએ પોતાની હૈયા વરાડ કાઢી છે અને નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે। મનસુખ વસાવાએ પોતાના પક્ષના જ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને કઠપૂતળી કહી દીધા। પ્રભારી જિલ્લા પ્રમુખ જિલ્લા મહામંત્રીને આડે હાથ લીધા। જિલ્લા પ્રમુખ નીલ રાવ એક પણ બેઠક જીતાડવા નીકળ્યા નથી તેવી વાત મનસુખ વસાવાએ કરી। નીલ રાવ સવારે 9 વાગે ઉઠીને સીધા જ એસટી કાર્યાલયમાં જતા રહેતા હતા। લોકોના પ્રશ્નો સાંભળવાના હોય તો વહેલા ઉઠવું પડે તેવી પણ વાત કરવામાં આવી। प्रमुख અને મહામંત્રી એસી ઓફિસમાં બેસે તો તાલુકા અને જિલ્લા જીતી ન શકીએ। મેં કીધું હતું તે બેઠક પર કોઈ ઉમેદવાર રાખ્યો નહીં તેવી પણ વાત કરવામાં આવી। જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી હાર મળ્યા બાદ હવે આ પ્રકારની એક બાદ એક પ્રતિક્રિયાઓ છે તે સામે આવી રહી છે। જો કે હવે મનસુખ વસાવાએ પોતાના કહ્યા પ્રમાણે ઉમેદવાર ન મૂકવાને કારણે આ બેઠક પર હાર મળી હોવાનું કહ્યું છે। મનસુખ વસાવાના આક્ષેપ પછી નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીનું મોટું નિવેદન। નર્મદા જિલ્લો પહેલાથી ભાજપનો ગઢ છે। સંગઠન કે આગેવાનોની ત્રુટિ રહેતા ભાજપની હાર થઈ। મનસુખ વસાવા પ્રત્યે માન છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવી વાત તેમણે કરી। સંગઠનમાં ખોટા મેસેજ જાય તેવા કોઈએ નિવેદનો ન કરવા જોઈએ। ચૂંટણીમાં સંગઠને સાથ આપ્યો તેનો હું સાક્ષી છું। ચૂંટણીના 5 દિવસ પહેલા મારી પ્રભારી તરીકે નિયુક્તિ થઈ હતી। મારી નિયુક્તિ થવા સમયે હું જિલ્લાથી પરિચિત નહોતો। મનસુખ વસાવાના કઠપૂતળી કહેવા અંગે અર્જુન ચૌધરી બોલ્યા છે। મારા માટે જે શબ્દ વપરાયો તેનું મને મનદુખ નથી। મનસુખ વસાવા વડીલ છે, તેમણે મને સુધારવાની તક પણ આપી હશે। જિલ્લા સંગઠનનો પ્રભારી તરીકે જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો। પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે। હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે। અને જે રીતે કાર્યકર્તાને સંપૂર્ણ કામ લેવું જોઈએ ને જે અપેક્ષાઓ કાર્યકર્તાઓની હતી આ સંગઠને જિલ્લા સંગઠને સંપૂર્ણપણે સહકાર આપ્યો છે। હું એનો પૂરેપૂરો સાક્ષી છું। મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું। એના માટે મને સુધારવાની તક બી આપી હશે। પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે। કઈ રીતના કામ કરવાનું છે એ મને